સુરતમાં રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંતોકબા માનવ રત્ન એવોર્ડ 2026 સમારોહ યોજાયો હતો, જેમાં સમાજનું રત્નનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગોવિંદ કાકા અને તેમનો પરિવાર સેવાકીય કાર્યો થકી લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં નિમિત્ત બન્યા છે. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે સંતોકબા એવોર્ડ માનવજાતની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો છે. तो ये जो अवार्ड सबने प्राप्त किया उसको तो मैं शुभेच्छा देता हूँ, मगर ये अवार्ड से पूरा भारत भर में जो मेरा इच्छा थी कि मेरा मातृश्री का नाम रोशन हुए, ये आज 20 साल के बाद ये पूरा आज उनका नाम जैसे मेरा सोच था, हमारा फैमिली का सोच था, ऐसे हो गया. उनका आनंद का दिन है. આપણા દેશના આ પહેલા એવા વ્યક્તિ છે કે જેમને દેખાતું નતું, પરંતુ એમને યુનિવર્સિટીમાં બી એડમિશન મળ્યું, એક્ઝામ બી આપી, અમેરિકાની અંદર સ્કોલર તરીકે ગયા, ત્યાં બી ભણ્યા અને ફરી દેશમાં આવીને એક એવી ઇન્ડસ્ટ્રીઝ એમને ઊભી કરી કે જે વેસ્ટમાંથી બેસ્ટ અને એટલી સરસ ઇકોસિસ્ટમ એમને ઊભી કરી. આપણે જીવનભર એવું જોયું હશે કે જે દેખી ના શકતું હોય એને આપણે વિચારવું કહીએ.